સુરત શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હજીરા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે। ધુમ્મસભર્યા વાતાવરણને લઈને સ્થાનિકો પણ ચિંતામાં મુકાયા છે અને વિઝિબિલિટી ઝીરો થઈ હોવાની વાત સામે આવી છે। 2 દિવસથી ગુજરાતના વાતાવરણમાં અચાનક જ પલટો આવતા ભર શિયાળે અનેક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। સૌરાષ્ટ્રના કચ્છના વિવિધ વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત થયા છે। કમોસમી વરસાદના પગલે જીરું, રાયડો, એરંડા, ઘઉં, ચણા, તુવેર, ઘણા, ઈસબગુલ સહિતના રવિ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। કચ્છના રાપર તાલુકામાં ચોમાસા જેવો વરસાદ પડતા પાણી વહેવા લાગ્યા હતા અને પોરબંદર, દ્વારકા, કલ્યાણપુર, સૌરાષ્ટ્રમાં ધોરાજી પંથકમાં તેમજ પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો। પોરબંદર, દ્વારકા, કલ્યાણપુર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા। ભુજ, નખત્રાણા, રાપર, ભચાઉ, લખપત, અબડાસા અને ગાંધીધામ તાલુકાના ગામોમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા। કમોસમી વરસાદને લીધે રવિ પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી। બનાસકાંઠાના ભાબર પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભર બપોરે આકાશમાં વાદળો ઘેરાયા હતા અને અચાનક કમોસમી વરસાદ શરૂ થયો હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।